આખો મસાલો, ડુંગળી, પછી એમાં આપણે નાખી દેવી પનીર. તો આપણું શાક મસ્ત મજાનું સડી ગયું છે ને હવે આપણે એને નીચે ઉતારી લેવી. તો આપણે મસ્ત મજાની રોટલી બનાવવા માંડ્યા છે અને મમ્મી સેડવા માંડ્યા છે. તો હવે અમે બધા જમવા બેસી ગયા છે. તો જો તમને બતાવું, શાક, છાશ, પાપડ અને રોટલી, અને બધા બેસી ગયા છે જમવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં? મજામાં જઈશું એવી આશા કરું છું. તો સ્વાગત છે તમારું અમારા સરસ મજાના વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આજે અમારે બનાવવાનું છે પનીર ટીકા મસાલાનું શાક. તો હાલો અમે તમને બતાવીએ એની રેસીપી કે કેવી રીતના બનાવી છે. જો આપણે આ બધો મસાલો લઈ લીધો છે. તો આ છે ટમેટા, ડુંગળી, દહીં એમાં નાખવા હાટું, અને આની તો પહેલા આપણે જરૂર પડે પનીર, અને અમે ટમેટાનો સોસ હતા લીધો છે, અને આ આખો મસાલો, અને આ પનીર ટીકા મસાલો. આ તો પાપડ અમે એની હારે ખાવા હાટું લીધા છે, લીંબુ, મરચા અને આ ધાણા. તો આટલો મસાલો અમે લીધો છે. એમ તો આદુ છે, લીલું લસણ છે, આટલો મસાલો તો અમે બધો લઈ લીધો છે. હવે એને આપણે કટિંગ કરી નાખવી અને પછી તમને બતાવી. તો આપણે બધું વસ્તુનું હવે મસ્ત કટિંગ કરી નાખ્યું છે. તો હાલો તમને બતાવું. તો આ છે ડુંગળી, આ છે ટમેટું, આ બેને ખમણી નાખ્યું છે, આ લીલું લસણ, આદુ અને મરચું એને ખાંડી નાખ્યું છે, અને આ પનીર 2 પેકેટ હતા પનીરના 100 ગ્રામના, એટલે એકને કટિંગ કરી નાખ્યું, આ કટિંગ કરી નાખ્યું ને આને ખમણી નાખ્યું, અને આ ધાણા કટિંગ કરી નાખ્યા છે. તો હાલો હવે આપણે બધું કટિંગ કરી નાખ્યું છે એટલે હવે બનાવવા જાવી. તો આપણે લઈ લીધી છે કઢાઈ અને એમાં નાખી દેવી તેલ. હવે તેલને આપણે ગરમ થવા દેવી, પછી બધા મસાલા નાખવી. તો હવે તેલ થઈ ગયું છે ગરમ અને એમાં આપણે નાખી દેવી આખો મસાલો, અને 1 ચમચી ભરીને હિંગ, પછી એમાં નાખી દેવી ડુંગળી, તો થોડીક વાર આપણે ડુંગળીને ઘડીક સડવા દેવી. તો ડુંગળી થોડીક આપણી સડી ગઈ છે. તો હવે નાખી દેવી આદુ લસણની પેસ્ટ. હવે થોડીક વાર એને સડવા દેવી. તો ડુંગળી થઈ ગઈ છે થોડીક રાતી, અને હવે નાખી દેવી ટમેટાની ગ્રેવી. સારી રીતના હલાવી નાખવી. પછી એમાં નાખી દેવી નિમક. આપણને સ્વાદ જેવો ગમતો હોય, બહુ ખારો થોડોક ખાતા હોય તો ઝાઝું નાખવાનું, નકર ઓછું. પછી નાખી દેવી હળદર. પછી એને હલાવી નાખવી. તો ડુંગળી ટમેટાને આપણે 10 મિનિટ સડવા દેવી. એમાં પાછું નાખ્યું છે નિમક, એટલે ફટાફટ ગળી જાય. તો જો કેટલું મસ્ત લાગે છે. તો ડુંગળી ટમેટા મસ્ત મજાનું સડી ગયું છે જુઓ. તો એમાં નાખી દેવી આપણે લાલ મરચું પાવડર. આ મેં ખાંડેલું નાખ્યું છે, લસણવાળી ચટણી. અમે તો આટલી ચટણી નાખી છે, તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. અમે મીડિયમ ખાવી છે, બહુ તીખું નહીં અને મોળું નહીં, મીડિયમ, એટલે અમે એટલી નાખી છે. જો ખાંડેલી હોય એટલે આપણે એને આવી રીતના કરી નાખવાની, તેલમાં ફટાફટ ગળી જાય. હવે ચટણી આમાં સડી ગઈ છે અને નાખી દેવી આપણે પનીર ટીકા મસાલો. અમે તો આવી રીતના કોરો નાખવી છે. તમે દૂધમાં પલાળીને કદાચ નાખતા હોય તો અમુક દૂધમાં પલાળીને નાખે, અમુક આમનામ નાખે. અમે તો આમનામ નાખવી છે. તો મસ્ત મજાનો મસાલો સડી ગયો છે ને એમાં નાખી દીધું છે દહીં. તો દહીંને હવે આપણે મસ્ત મજાનું મિક્સ કરી દેવી. તો થોડીક વાર હવે આપણે એને પાકવા દેવી, એટલે મસ્ત મજાનું પાકી જાય. પછી નાખી દેવી એમાં પનીર. તો જો કેવું મસ્ત બની ગયું છે. તો હવે એમાં નાખી દેવી આપણે જીરું.
કેમ કે છેલ્લે રાખ્યું છે એટલે બળે નહીં એટલે. પછી એમાં આપણે નાખી દેવી પનીર. આ ખમણેલું છે અને આ કટિંગ કરેલું. પછી થોડીક વાર એને પાકવા દેવી. પછી એમાં થોડુંક આપણે પાણી નાખશું. તો થોડીક વાર આપણે એને મિક્સ કરી દેવી અને પછી એમાં નાખી દેવી પાણી. હવે એમાં આપણે થોડુંક પાણી નાખી દીધું છે અને થોડીક વાર સડવા દેવી અને લીંબુનું પાણી હતા આપણે નાખી દેવી. આપણે બહુ ઝાઝું નથી નાખ્યું કેમ કે દહીં છે એટલે લીંબુ થોડુંક એવું નાખ્યું છે. અને થોડીક વાર સડવા દેવી એટલે મસ્ત મજાનું પાકી જાય. હવે એમાં આપણે નાખી દેવી સોસ એટલે ગળો હતો ને ટેસ્ટ આવે. ખાટો અને મીઠો બે ટેસ્ટ એટલે મજા આવે. પછી પાકવા દેવી. તો શાક આપણું મસ્ત મજાનું પાકી ગયું છે જો. અને હવે એમાં નાખી દેવી આપણે ધાણા. અમારા ઘરમાં ધાણા તો બધા બહુ ખાય. તમે જેટલા નાખતા હોય એટલે મેં બહુ નાખી જો. તો હવે થોડીક વાર સડવા દેવી પછી આપણે એને ઉતારી લેવી. તો આપણું શાક મસ્ત મજાનું સડી ગયું છે ને હવે આપણે એને નીચે ઉતારી લેવી. એકદમ મસ્ત બન્યું છે. શાક તો આપણું મસ્ત મજાનું બની ગયું છે પણ રોટલી તો બાકી છે. તો હવે આપણે રોટલી બનાવી નાખવી અને પછી બેસી જાવી જમવા. તો આપણે મસ્ત મજાની રોટલી બનાવવા માંડ્યા છે અને મમ્મી સેડવા માંડ્યા છે એટલે ફટાફટ રોટલી બની જાય. શાક ને રોટલી આપણું બની ગયું છે અને હવે શેકી નાખવી આપણે પાપડ. પાપડ શેકાઈ ગયા છે અને હવે આપણે બેસી જાવી જમવા. તો હવે અમે બધા જમવા બેસી ગયા છે. તો જો તમને બતાવું શાક, છાશ, પાપડ અને રોટલી અને બધા બેસી ગયા છે જમવા જો. અને હું તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવું બન્યું છે એમ. મસ્ત. અને આપણા હાથ કઈ નબળા નથી. આપણે બનાવ્યું એટલે મસ્ત જ બનાવ્યું હોય. સરસ બન્યું છે. ખોટા વખાણ નથી કરતી કે મેં બનાવ્યું છે એટલે વખાણ કરું. મસ્ત બન્યું છે. તો હવે આપણે બધાને પૂછી લેવી કે કેવું શાક બન્યું છે. શાક સારું બન્યું છે, મસ્ત બન્યું છે. શાક બન્યું છે એક નંબર મસ્ત. શાક તો બહુ મસ્ત બન્યું છે. તો બધાએ આપણા શાકના વખાણ કર્યા છે કે મસ્ત બન્યું છે એમ. તો હાલો આપણે જમી લેવી અને હાલો તમે પણ બધાય જમવા. ભરપેટ તો જમી લીધું પણ ગાહડો એક ઠામડા હાથે ઉટકી નાખ્યો. તો અમે તો આવી રીતના પનીરનું શાક બનાવી છે. તમે કેવી રીતના બનાવો એમ કમેન્ટ કરી નાખજો અને મળવી નવા બ્લોગમાં. ત્યાં લગન ટાટા બાય બાય અને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.